તો રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। સોમવારથી વરસાદનું જોર ઘટશે। અનેક સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેશે। વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવતા નબળું પડ્યું છે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદ કરતાં 21% વધુ વરસાદ નોંધાયો છે। એટલે હવે પછીના જે 7 દિવસ હશે ત્યાં મધ્યમ વરસાદ જોવા મળશે। સોમવારથી અનેક વિસ્તારોમાં જોર વરસાદનું ઘટશે। અનેક સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ ચોક્કસ રહેશે। વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે અને એટલા માટે સિસ્ટમ થોડી નબળી પડી છે। માછીમારોને દરિયો 2 દિવસ સુધી ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદ કરતાં અત્યારે 21%થી પણ વધુ વરસાદ નોંધાયો છે। मौसम प्रणालियाँ हैं, इसके प्रभाव से अभी हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में हल्की से मध्यम बारिश से लगभग सब कुछ स्थानों से लेकर और कई स्थानों पर बारिश हो सकती है। गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में अगले 7 दिन तक